નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આ રિપોર્ટની અંદર હું છું ઝરણા આલકંટી અને આજે આપણે જે ખાસ ફોકસ કરીશું એ એગ્રી કોમોડિટી પર કરીશું, કારણ કે આ સપ્તાહમાં ઘઉં હોય, ચોખા હોય, દાળ હોય, તમામ એસેન્શિયલ કોમોડિટીને લઈને આપણે ઘણા મહત્વના સમાચારો આવતા જોયા છે અને હવે આપણી સાથે તિર્શીલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ જોડાઈ ગયા છે। તો આપણે અહીંયા આગળથી જે ચર્ચા કઈ કરવાના છે એની આપણે વાત કરી કે એસેન્શિયલ કોમોડિટીઝ અને એગ્રી કોમોડિટીઝમાંથી ઘણી કોમોડિટીઝ પર ઘણા બધા પગલાઓ અહીંયા આગળથી લેવાઈ રહ્યા છે। વીટથી આપણે રૂપેશજી શરૂઆત કરીએ કે જે રીતે આપણે થોડો ઉલ્લેખ આગળ પણ આપણે ચર્ચા કરી, આ સમાચાર જ્યારે આવ્યા ત્યારે તુરંત જ કે ઘઉંની ઉપર સ્ટોક લિમિટ ઘટાડી દેવામાં આવી છે। તો આપણે જોઈએ એક વર્ષની સ્થિતિમાં જે ઘઉંની સ્ટોક લિમિટ હતી 2000થી સ્ટોક લિમિટ ઘટાડીને 1000 મેટ્રિક ટન પર લાવ્યા અને હવે 500 પર। તો ધીમે ધીમે સરકાર આ સ્ટોક લિમિટ જે છે એ ઘટાડતી જઈ રહી છે। તો આ આપણે એક ઘઉંનો ઉત્પાદક દેશ છે અને આપણે જે રીતે અગાઉ ચર્ચા કરતા આવ્યા છે કે આપણા કન્ઝપ્શન માટે, આપણા દેશના કન્ઝપ્શન માટે તો ઘઉંની આપણને એટલી મોટી ચિંતાનો વિષય નથી। તો સરકારનું આ પગલાંને આપણે કઈ રીતે જોવું જોઈએ? ઘઉંના જથ્થાને લઈને કંઈક ચિંતા છે, હવે તો લગભગ નવો પાકની તૈયારી પણ થઈ રહી છે। તો કઈ રીતે તમે આ પગલાંને જોઈ રહ્યા છો? આની જરૂર સરકારને કેમ લાગી? ઘણી જો વાત અત્યારના જે પણ નિર્ણયો લેવાઈ રહ્યા છે પર્ટિક્યુલરલી એસેન્શિયલ કોમોડિટીઝમાં, તે મારા ખ્યાલથી ચોટીલક્ષી નિર્ણયો વધારે છે। 8 ડિસેમ્બર બાદ 8 ફેબ્રુઆરીએ આ નવી એનાઉન્સમેન્ટ આવી છે। 1000 ટનનું 500 ટન કરી દેવામાં આવ્યું છે, એટલે અપ્રોક્સિમેટલી આમ 500 ટન આજના ભાવના હિસાબે જોવા જઈએ તો સ્ટોકિસ્ટો ખાલી 1.25 કરોડ રૂપિયાની આસપાસનો માલ એમાં સ્ટોક કરી શકે છે। ઘઉંની સિઝન નીકળતી સિઝનમાં છે, ઓલમોસ્ટ નવી આવકો ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે। નવો ક્રોપ થોડો 5 થી 10% નબળો હોવાના પ્રારંભિક રિપોર્ટ આવી રહ્યા છે। એટલે મને લાગે છે કે જે અત્યારના ગવર્મેન્ટે અગમચેતી વાપરીને આ સ્ટોક લિમિટ ઘટાડી દીધી, જેને કારણે વેપારીઓમાં અને સ્ટોકિસ્ટોમાં અને મિલરોમાં થોડું ભયનું વાતાવરણ રહે અને જો જમાખોરી કરતા હોય તો એમાં હાલ તુરંત અટકી જાય। એટલે અત્યારના ગવર્મેન્ટનું ટોટલ લક્ષ્ય ચૂંટણીલક્ષી રહ્યું છે અને એનું લક્ષ્ય એ જ રહ્યું છે કે મેક્સિમમ ગરીબોને અને મધ્યમથી ગરીબ વર્ગોને મળે ત્યાં સુધી આ એસેન્શિયલ કોમોડિટીઝ રાહતના દરે મળતી રહે। કારણ કે જે મોટી જાહેરાતો કેન્દ્ર સરકાર તરફ કરવામાં આવી છે તે માટે આટલો મોટો સ્ટોક અત્યારના આપણી બફર સ્ટોકમાં રાખવો એટ પ્રેઝન્ટ જોવા જઈએ તો પર્યાપ્ત સ્ટોક છે, પણ જેટલું જો આમાં સ્ટોકિસ્ટોના હાથમાં માલ જતો રહેશે તો એમાં થોડુંક શોર્ટેજ થવાની શક્યતા ઊભી થઈ શકે છે અને ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારની રિસ્ક લેવા નથી માંગતું, કારણ કે બહુ મોટી જાહેરાતો થઈ છે, તેને હવે એમને ડિલિવર કરવાનો પણ સમય બહુ ઓછો રહ્યો છે એના હિસાબે। પણ ઘઉંની જો વાત કરી લઈએ તો 500 ટન એટલે 1000 ટન પણ કંઈ જ નતું, બહુ નોમિનલ કહેવાય। જનરલી નાનામાં નાનો અને મીડિયમ વર્ગનો ટ્રેડર પણ 2 થી 3000 ટનનો સ્ટોક તો મંડીઓમાં કરતો જ હોય છે। એની સામે 500 ટન છે અને ઉપર પણ હજુ પણ લટકતી તલવાર ઊભી જ રહી છે। જો ભાવ કાબુમાં નહીં રહે તો હજુ પણ નવા પગલાઓ આવી શકવાની શક્યતા છે। એટલે એડવાન્ટેજ ટુ ધ કન્ઝ્યુમર બટ ડિસએડવાન્ટેજ ટુ ધ ટ્રેડર્સ અને મિલર્સ માટે। ઓકે, તો આ સરકારનો નિર્ણય છે ચૂંટણીલક્ષી અહીંયા આગળથી લાગી રહ્યો છે અને કન્ઝ્યુમર માટે આ એક હિતકારી નિર્ણય છે, પરંતુ ટ્રેડર્સ અને માટે આ અહીંયા આગળથી એક સમસ્યા બની શકે છે। આ અંગે વધુ ચર્ચા કરીશું। આપણી સાથે બરોડા ગ્રેન મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી નિલેશ શાહ પણ જોડાયા છે। નિલેશજી, આપનું પણ સ્વાગત છે સીએનબીસી બજાર પર। તો નિલેશજી, આપણે અહીંયા આગળથી ઘઉંની જે સ્ટોક લિમિટ છે ઘટાડવામાં આવી છે, ઘટાડી 500 ટન કરી દેવામાં આવી છે, એ અંગે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે। તો આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આનાથી જે ગ્રેન મર્ચન્ટ્સ છે એમને કઈ રીતની ઇમ્પેક્ટ આવશે અને આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સરકાર જે ચિંતા કરે છે કે જમાખોરી થાય છે, એના ઉપર આપની શું પ્રતિક્રિયા રહેશે? આ નિર્ણય એક સારો નિર્ણય છે ગવર્મેન્ટનો। વેપારી વર્ગ માટે પણ સિઝન આવતા પહેલા નિર્ણય લીધો છે, એ ઘણી સારી વાત છે ગવર્મેન્ટની। અને આ નિર્ણયથી એક ફાયદો આમ કન્ઝ્યુમરને સારો એવો વ્યવસ્થિત રીતે માલ મળશે, જમાખોરી થશે નહીં। ને આ સ્ટોક લિમિટ તો હતી જ, પણ એના જો કડક પગલાં લેશે ગવર્મેન્ટ તો ઘઉંમાં જે સટ્ટાખોરી થાય છે એનું દૂષણ જોવા મળશે નહીં। તેથી આ નિર્ણય ઘણો સારો છે ગવર્મેન્ટનો। પણ જે પણ આ નિર્ણયો ગવર્મેન્ટ લઈ રહી છે ચૂંટણીલક્ષી લઈ રહ્યા એવું દેખાઈ રહ્યું છે। પછી ગવર્મેન્ટને પણ પછી એમની પાસે જે માલના સ્ટોક છે એ ટાઈમે રિલીઝ કરવા પડશે, ગવર્મેન્ટ પણ સ્ટોક કરશે, એ પણ જોડે એટલી જ જરૂરિયાતવાળી વસ્તુ છે।
એક મહત્વનો મુદ્દો છે રૂપેશજી કે જે રીતે આપણે સ્ટોક લિમિટ લાગતી જોઈએ છે તો જે સ્ટોક છે એની જરૂરિયાત પછી સરકાર પર જવાબદારી આવી જશે કદાચ આ પૂરું કરવાની અને સરકાર OMSS દ્વારા પણ એક વેચાણ કરી રહી છે અને એનું પણ એક સારું વેચાણ થઈ રહ્યું છે. તો 80 લાખ ટન જેટલું વેચાણ સરકારે કર્યું છે. આ રીતના આંકડાઓ આપણી સામે આવે છે. આને કઈ રીતે જોવું જોઈએ અને આ જથ્થોને પૂરો પાડવા માટે સરકારની પછી આપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો ભૂમિકાને? નહીં, ડેફિનેટલી અત્યારના જે પ્રમાણે ગવર્મેન્ટનો જે ભારત આટા છે એનું જે વેચાણ થઈ રહ્યું છે તેને પણ પ્રોત્સાહન પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ગવર્મેન્ટ બહુ પ્રોએક્ટિવલી અત્યારના ડિસિઝન્સ લઈ રહી છે. કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવા નથી માંગતી કે એસેન્શિયલ કોમોડિટીઝના ભાવ વધતા જાય અને વધતા જાય તો તરત જ એની ચાપતી નજર આવી જાય છે. અને અગેન આ નિર્ણય જો ગવર્મેન્ટ ડેફિનેટલી જો સ્ટોકિસ્ટો અને વેપારીઓ અને મિલરો સ્ટોકમાંથી બહાર નીકળી જશે તો ડેફિનેટલી ગવર્મેન્ટે FCI જે પ્રાપ્તિના ભાવ MSP ના ભાવ ડિક્લેર કર્યા છે એ ભાવે ડેફિનેટલી ખરીદી કરવી પડશે. અધરવાઇઝ ફાર્મરનો રોષ એ લોકોએ નો સામનો કરવો પડશે. અને જો આ સ્ટોક પણ આવી જશે તો ગવર્મેન્ટ પાસે જેમ લાસ્ટ યર 80 લાખ ટન ઇટ્સ રિયલી વેરી ગુડ એમાઉન્ટ ટુ સે કે એનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને નાનો વર્ગ પણ એને એમાં પણ બહુ સ્પેસિફિકલી ગવર્મેન્ટે બહુ સારી રીતે યોજનાબદ્ધ તરીકાથી એનું વેચાણ કર્યું છે કે નાનો વેપારી હોય તેને 50-100 ટન પણ મળી રહે અને મોટા વેપારીને 800 થી 1000 ટન પણ માલ મળી રહે એ પ્રમાણે વ્યવસ્થા ઉભી કરી. મારા ખ્યાલથી એને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અને ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન જો ચાલુ જ રહેશે એવી અપેક્ષા પણ અત્યારના છે. સ્ટોકિસ્ટો મને લાગે છે કે જે 6 મહિનાથી ઓલરેડી માર્કેટથી વેગળા થઈ ગયા છે અને ગવર્મેન્ટના હાથમાં જેમ શુગર અત્યારના કંટ્રોલ્ડ કોમોડિટી થઈ ગઈ છે એ રીતના ઘઉં પણ હવે કંટ્રોલ્ડ કોમોડિટી તરફ જઈ રહી છે એવું હાલના તબક્કે દેખાય છે. અગેન આને કહી રહ્યો છું કે જો ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન ના હોત તો મને લાગે છે કે 35 થી 40 રૂપિયા પર કેજીનો ભાવ ઘઉંના ભાવ થવાની શક્યતા હતી. પણ ગવર્મેન્ટનું બહુ પ્રોપરલી પ્લાનિંગ અને પ્રોપરલી સમયબદ્ધ રીતે જે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે એને કારણે ડેફિનેટલી ઘઉંના ભાવ કાબુમાં રહ્યા છે. ઓકે, તો ઘઉંના ભાવ કાબૂમાં રાખવા માટે સરકારનું આ પગલું અને અહીં આગળથી આપણે જે રીતે જોઈ રહ્યા છે કન્ઝ્યુમર માટે તો ફાયદો જ છે અને વેપારી એસોસિએશન જે છે, ટ્રેડર્સ એસોસિએશન છે, એ પણ સરકારના સિઝન પહેલાં લેવાયેલા આ નિર્ણયને એક પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે, આવકારી રહ્યા છે. તો આપણે આ ખાસ ઘઉંને લઈને ચર્ચા કરી છે. ચોખા ઉપર આવીએ હવે. નિલેશજી, ચોખાને માટે પણ આપણે સરકારના ઘણા પગલાઓ લેવાતા જોયા છે. આ સપ્તાહની અંદર એક તો સરકાર દ્વારા અહીં આગળથી ભારત ચોખાની પણ વાત કરવામાં આવી છે અને ચોખા માટે પણ સ્ટોક લિમિટ તો અહીંયા આગળથી નથી આવી પણ સ્ટોક ડિક્લેરેશન થોડું લંબાવવામાં આવ્યું હતું અને ઓનલાઈન પોર્ટલ પર સ્ટોક ડિક્લેરેશનની વાત સરકારે કમ્પલસરી કરી. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ પગલાંને અને રાઈસનો સ્ટોક અને રાઈસના વેપારીઓની કઈ રીતની સ્થિતિ છે? આ પગલાથી એક એટલો ફાયદો છે કે જે ભાવ વધતા હતા એ ભાવ વધતા રોકાઈ ગયા છે અને અત્યારે ચોખાની ભરતીની સિઝન હતી ને એમાં ગવર્મેન્ટે આ પગલું થોડુંક અમારા હિસાબે વેપારી વર્ગ હિસાબે મોડું લીધું. થોડુંક વહેલું લીધું હોત તો હજુ પણ આમ જનતાને આનો ફાયદો થતો. પણ ભલે મોડું લીધું છે પણ આ એક આવકારદાયક પગલું છે. જેથી કરીને ઓનલાઈન જે પણ ગવર્મેન્ટે જે ચોખા 29 રૂપિયા કિલો આપે છે એ આમ જનતા સુધી પહોંચે એમાં પારદર્શકતા લાવે તો વધુ સારો ફાયદો આમ જનતાને થઈ શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ચોખાની કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકારના આ એક પ્રયાસને પણ આપણે જોયો છે. રૂપેશજી, ચોખાની કિંમતો ઉપર આપનો કઈ રીતનો આઉટલુક છે અને સરકારના પગલાઓની વાત કરીએ તો એક્સપોર્ટ બેન જેવા પગલાં, પછી આપણે આ પણ એક ડિસ્કસ જ્યારે સમાચાર આવ્યા ત્યારે કર્યું હતું કે આ જે સ્ટોક ડિક્લેરેશન જે છે એ કરવામાં આવ્યું છે અને આનાથી ફાયદો ન મળે તો સરકાર આગળ સ્ટોકની લિમિટ ઉપર સુધીના પગલાં કદાચ લઈ શકે છે. તો કઈ રીતે તમે ચોખાની સ્ટોક અને પ્રાઇસને વાઇઝ જોઈ રહ્યા છો? કઈ રીતની સ્થિતિ? ચોખાના ભાવ અત્યારના જોવા જઈએ તો ડોમેસ્ટિકલી અને ઇન્ટરનેશનલ બંને બાજુમાં થોડું ઉપર તરફ જ રહ્યા છે. થોડું શોર્ટેજ પણ છે. ઇન્ડિયન રાઈસની પર્ટિક્યુલરલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ સારી ડિમાન્ડ છે. અત્યારના પણ ગવર્મેન્ટ છૂટ આપી દે તો મને લાગે છે કે ચોખાના ભાવ તાત્કાલિક હિસાબે એક્સપોર્ટ પર અત્યારના પ્રોપર રૂટ થ્રુ G2G વેપાર થઈ રહ્યા છે. ઓકે, તો ચોખાની કિંમતોને પણ ગવર્મેન્ટ જ વેપાર થઈ રહ્યા છે એટલે એટલો બધો ઉત્સાહ નથી હમણાં. બટ અને ચોખાની વાત કરીએ તો મને એમ લાગે છે કે અત્યારે જે FCI પાસે જે ચોખાનો સ્ટોક પડેલો છે
તે મધ્યમ વર્ગ માટે ખાવા લાયક છે કે નહીં, એક મોટો થોડો ક્વેશ્ચન છે. ગરીબ વર્ગમાં થોડો વપરાઈ શકે એમ છે. ઓકે, તો ચોખાને લઈને પણ અહીંયા આગળથી ખાસ કરીને સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે અને એની પણ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી. તો હાલ લઈશું એક બ્રેક બાદ આપણે આ ચર્ચામાં આગળ વધીએ. વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ખાસ સ્વાગત છે. હવે આપણે વાત કરીશું દાળને લઈને કઈ રીતની પરિસ્થિતિઓ છે. ખાસ કરીને તુવેરની દાળની કિંમતો જે છે એ આપણે વધતા જોઈ છે. નિલેશજી, તુવેરમાં આપણે જોઈ રહ્યા છે કે 2 વર્ષથી થોડો પાક ઓછો આવતો આપણને દેખાયો છે. આ વખતે પણ પાક ઓછો આવે એ રીતની સ્થિતિ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને સરકાર જે દાળની ખરીદી કરી રહી છે એની અંદર ઓછો રિસ્પોન્સ મળી રહ્યો છે સરકારને. ખેડૂતો લગભગ પ્રિફર કરી રહ્યા છે કે તેઓ સીધા વેપારીઓને દાળ વેચે. આ સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આની પાછળનું કોઈ ખાસ કારણ આપને લાગી રહ્યું છે? ગવર્મેન્ટને તુવેરો નથી મળતી એનું કારણ છે કે એમની પોલિસી થોડી કડક છે. બાકી એટલે ખેડૂતોને શું એ રેડીમાં પેમેન્ટ જોઈતું હોય છે, એટલે એ રેડીમાં માલ આમ વેપારી પાસેથી તરત જ કેશમાં વેચી શકે છે. એ હિસાબે ખેડૂતોને તો પૈસાની જરૂર એટલે રેડીમાં કેશમાં વેચી દે છે. અને આ વર્ષે જે છેલ્લા 2 મહિનામાં વાતાવરણમાં જે મોટો ઇફેક્ટ આવ્યો એના હિસાબે તુવરના ક્રોપને બહુ મોટો ફટકો પડે છે. જેથી કરીને તુવરના દાળના ભાવ બહુ આસમાને પહોંચ્યા છે. લાસ્ટ યર કરતાં પણ આ વર્ષે દાળનો ભાવ 15% થી 20% ઊંચો છે. જે બહારની તુવેરો આવવાની હતી એમાં પણ ત્યાંથી પણ એવા સમાચાર આવે છે કે ભાઈ બહારની તુવેરો પણ આવશે નહીં. જેથી કરીને તુવેર દાળમાં ગવર્મેન્ટ તુવેર દાળમાં કંઈક સારા આકર્ષક પગલાં લે તો ભાવ અંકુશમાં આવે. નહીં તો અહીંયાથી પણ માર્કેટમાં આમ જનતાને બહુ મોંઘવારી નડે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા આગળથી નિલેશજીએ જે બહારથી અમુક તુવેરની દાળ ન આવી શકે એવી પણ એક ચર્ચા થઈ રહી છે એની પણ વાત કરી છે. રૂપેશજી, દાળની જે સરકારની જે ખરીદી છે એને કોઈ એટલો સારો રિસ્પોન્સ નથી મળી રહ્યો. ખેડૂતો જે છે એ વેપારીઓને સીધી જે જૂની પ્રક્રિયા છે એ રીતે જ વેચવામાં વધુ રસ દાખવી રહ્યા છે. આના તમે એક મુખ્ય કારણો જો અમને જણાવી શકો. અને મુખ્ય વસ્તુ મારે એ પણ જે સમજવી હતી કે આ જે અહીંયા આગળથી નિલેશભાઈએ પણ જે વાતનો ઉલ્લેખ કર્યો કે અમુક દેશોથી દાળો નહીં આવી શકે, આ લગભગ મોઝામ્બિકની દાળને લઈને આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આ સ્થિતિ પણ શું બની રહી છે એ અંગે પણ અમને જણાવજો. તુવેરની નવી સિઝન 1.5 મહિના થઈ ગયા અને 1.5 મહિનામાં ભાવ ઘટવાને બદલે જે એક 90 થી 92 રૂપિયા ઇમ્પોર્ટેડ તુવેરની વાત કરીએ તો 90-92 રૂપિયાની આસપાસનું એક કરેક્શન આવ્યું, જે વધીને 115-120 રૂપિયા સુધી ગયા હતા. હાલ 102-103 રૂપિયાની આસપાસ ભાવ ચાલી રહ્યા છે તુવેરના. મેઇન ગવર્મેન્ટને પ્રાપ્તિમાં નિરુત્સાહી વલણ અપનાવવાનું રીઝન એ રહ્યું કે કારણ કે જે પ્રોક્યુરમેન્ટના MSP નું લેવલ છે એનાથી પણ 10 થી 15 રૂપિયા પર કેજી ખુલ્લા બજારમાં ઊંચા ભાવે માલ વેચાઈ રહ્યો છે. તો સરકાર તરફ આપવામાં ફાર્મર્સો એટલા બધા ઉત્સાહી દેખાતા નથી. નંબર 1. નંબર 2, આ તુવેરમાં આ વર્ષે પણ થોડો ક્રોપમાં થોડી ડેમેજ દેખાય છે કારણ કે કમોસમી વરસાદના હિસાબે થોડો ડેમેજના સમાચાર છે. પર્ટિક્યુલરલી મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે બોર્ડર પર છે તેના ક્રોપની વાત કરીએ. અને એટલે હવે ઇમ્પોર્ટેડ પર જ ગવર્મેન્ટે મદાર રાખવાનો રહેશે. બર્મા તરફ હવે 15 ફેબ્રુઆરી બાદ નવી આવકો શરૂ થશે. ત્યાં ક્રોપ ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. નવા વેપારો પણ ફોરવર્ડમાં સારા વેપાર સંભળાઈ રહ્યા છે. જો ગવર્મેન્ટ થોડું પ્રોએક્ટિવલી એ દિશામાં વિચાર કરવાનું ચાલુ કરશે અને G2G લેવલ પર જો તુવેરની ઇમ્પોર્ટ પર્ટિક્યુલરલી બર્માથી કરવામાં આવશે, કારણ કે છેલ્લા સદીઓથી એટલે દાયકાઓથી બર્માથી ઇન્ડિયામાં તુવેરનું ઇમ્પોર્ટ વધારે થાય છે. એટલે જો અગેન બીજી બધી આફ્રિકન કન્ટ્રીઝ કરતા જો એના પર વધારે ગવર્મેન્ટ ફોકસ રાખે તો હાલના તબક્કે ઇન્ડિયન ડોમેસ્ટિકના ભાવ ઉપર વધી રહ્યા છે તેને કાબુમાં રાખવા માટે આ પગલું ઇમ્પોર્ટ પર જો ધ્યાન પ્રેરિત કરે તો મને લાગે છે તુવેરના ભાવ થોડા કાબુમાં આવી શકે એમ છે. બાકી વાત કરીએ આપણે જે ચણાની વાત કરી, ગઈકાલથી જે સમાચાર આવ્યા છે નાફેડે અગેન વેચવાની બંધ કરી દીધી છે. એટલે અગેન 3 થી 4 રૂપિયા પર કેજી નો તાત્કાલિક ઉછાળો છેલ્લા 2 દિવસમાં જોવા મળ્યો છે ચણામાં. એટલે ગવર્મેન્ટનું જે ભારત દાળ છે તેનો પણ ચણામાં પર્ટિક્યુલરલી સારો રિસ્પોન્સ મળ્યો છે એના સેલિંગ કન્ઝ્યુમિંગ સેન્ટરમાં. એટલે ગવર્મેન્ટ હજુ પણ પ્રોએક્ટિવલી છે, પણ જો ઇન્ડિયન ડોમેસ્ટિક કન્ઝમ્પશન ખૂબ જ વધી રહ્યું છે, યર ઓન યર બેઝિસ પર 5 to 10% વધી રહ્યું છે, એની સામે પ્રોડક્શન 5 to 10% ઘટી રહ્યું છે.
તો આ જે ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ પૂરો કરવા માટે મને લાગે છે ઇમ્પોર્ટ ઇઝ ધ ઓનલી ઓપ્શન અને ગવર્મેન્ટે એ દિશામાં વિચારવું જોઈએ, પર્ટિક્યુલરલી પલ્સીસમાં. ઓકે, તો પલ્સીસમાં ખાસ સરકારે વિચારવાનું રહેશે, આયાત ઉપર જવું પડશે અને આ જે ચણા છે એની કિંમતોમાં પણ એક મોટો ઉછાળો આપણને અહીં આગળથી પલ્સીસ પૈકી દેખાઈ રહ્યો છે. નિલેશજી, અહીંયા ઇમ્પોર્ટ ઉપર સરકારે વધુ ધ્યાન આપવાની જરૂર છે. તાજેતરમાં જ સરકારે દાળનો ઇમ્પોર્ટ ખાસ કરીને વધારવા માટેના પગલાં પણ લીધા હતા. દાળના ઇમ્પોર્ટને ખોલવાનો પ્રયાસ અહીં આગળથી આપણે સરકાર દ્વારા થતો જોયો તો છતાં કિંમતો વધી છે, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇમ્પોર્ટ દાળમાં જે ડ્યુટી છે એ પણ ગવર્મેન્ટે ઘટાડવાની જરૂર છે થોડી, જેથી આમ જનતાને એનો લાભ મળી રહે. ગવર્મેન્ટના પગલાં જે ઇમ્પોર્ટ માલ છે એમાં ટાઈમ બાય ટાઈમ એમને વહેલા પગલાં લેવા જોઈએ કે ખોલવું જોઈએ, જેથી કરીને અહીંયા લોકલ માર્કેટમાં એનો ફાયદો ગ્રાહકોને આમ થઈ શકે. કે તો ઇમ્પોર્ટ ડ્યુટી પણ અહીંયા આગળથી થોડી ઘટાડવામાં આવે એવી પણ એક માંગણી અહીંયા આગળથી થઈ રહી છે. તો પોલિસીસને માટે ખાસ કરીને ઇમ્પોર્ટ ઉપર આપણે હવે વધારે ફોકસ કરવો પડશે. આ વર્ષનું ઉત્પાદન પણ દાળનું થોડું ઓછું થાય એવી શક્યતા બની રહી છે અને એક રીતે આપણે જોઈએ દાળની કિંમતો જો હજુ વધારે ઉચકાય છે તો પછી કદાચ જે ગ્રાહક છે એ તુવર દાળની જગ્યાએ અન્ય દાળને પણ પ્રેફરન્સ આપી શકે છે. પણ આપણે થોડી હળદરની વાત પણ અહીંયા આગળથી કરી લઈએ, કારણ કે હળદરની વાવણી છે એની અંદર પણ 20% જેટલો ઘટાડો થયો છે, તો એમાં પણ મોંઘવારી વધી શકે છે, હળદરની કિંમતો પણ વધી શકે છે. એ અંગે આપણે વાત કરી લઈએ. રૂપેશજી, હળદરની સ્થિતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 20% ઓછી વાવણીના અહીંયા આગળથી સમાચાર છે અને કઈ રીતે આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો? ડિમાન્ડ કઈ રીતની છે, સપ્લાયની સ્થિતિ કઈ રીતની બની શકે છે? ઓવરઓલ હળદરને લઈને આપનો આઉટલુક કેવો બની રહ્યો છે? હળદરમાં જો જોઈએ તો જે મુખ્ય ઉત્પાદક જે એનસીડીએક્સનું ડિલિવરી મેઇન સેન્ટર પણ છે, બેઝ સેન્ટર પણ છે નિઝામાબાદ તરફ. જસ્ટ અંદાજો આવી જશે કે આ વર્ષનો ક્રોપનો કેવો છે. હાલના તબક્કે ગઈકાલે 800 થી 1000 બોરીની આવક થઈ હતી, નવી આવકો, જે જનરલી આ સમયે 4 થી 5000 બોરીની આવક રહી છે. That itself shows કે આ વખતે પર્ટિક્યુલરલી તેલંગાણામાં જે પ્રારંભિક ટ્રેડર્સોના સર્વે રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે 40 થી 50% ક્રોપ ઓછો બતાવાય છે. પણ જે મેઇન સેન્ટર છે જ્યાં અરાઉન્ડ છેલ્લા 4-5 વર્ષમાં ખૂબ જ સારો ક્રોપ થવા લાગ્યો છે તે મહારાષ્ટ્રમાં નાંદેડ અને એના સરાઉન્ડિંગ એરિયાઝમાં, ત્યાં મને લાગે છે કે 15 થી 20% આસપાસનો ઘટાડો થયો છે. તો ઓવરઓલ જોવા જઈએ તો 25 થી 30% ઘટાડો ડેફિનેટલી છે. ભાવ ઓલરેડી હિસ્ટોરિકલ હાઈ પર ચાલી રહ્યા છે, એટલે ઓલરેડી જે મોંઘવારી વધવાની હતી, પર્ટિક્યુલરલી હળદરની વાત કરીએ તો ઓલરેડી વધી ચૂકી છે. હવે આ તેજી આગળ કેટલી તરફ જાય છે તેનું ટોટલ ડિપેન્ડન્સી આટલા ઊંચા ભાવે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને ડોમેસ્ટિક ડિમાન્ડ કેવી રીતે તેના પર રહે છે. એટલે 150-160 રૂપિયાના ભાવે સ્ટોકિસ્ટોમાં એન્ટ્રી મારે છે કે નથી મારતા. કન્ઝ્યુમર આમાં આટલા ઊંચા ભાવે ઓલમોસ્ટ બમણા ભાવે સિઝનમાં બમણા ભાવમાં ખરીદી કેવી કરે છે, પર્ટિક્યુલરલી રિટેલરો હળદર પાવડરની, તેના પર પણ બજારની નજર રહેશે. જો ગ્રાહકીનો સપોર્ટ મળી ગયો ડોમેસ્ટિક અને એક્સપોર્ટનો, તો મને લાગે છે કે 200 રૂપિયા ક્યાંય નથી જવાના. 200 રૂપિયાની 20,000 રૂપિયા પર ક્વિન્ટલના ભાવ ક્રોસ કરી દેશે. અધરવાઇઝ જીરાની સ્ટોરી પણ બની શકે છે જો ગ્રાહકીનો સપોર્ટ નહીં મળે તો. પણ યસ, ઉત્પાદન આ વખતે મને લાગે છે 25 થી 30% ડેફિનેટલી ઓછું છે. ઓકે, તો હળદરનું ઉત્પાદન અહીં આગળથી ઓછું છે, તો આનો પણ એક ઇમ્પેક્ટ આપણને હળદરની કિંમતોની અંદર પણ આવતી દેખાઈ શકે છે. તો આપણે ખાસ ચર્ચા આજના દિવસે કરી છે. આ ચર્ચામાં ભાગ લેવા બદલ રૂપેશજી આપનો અને નિલેશજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.